એની વાણી, એના વિચાર, એના વર્તનથી થાય છે. જો ને, માણસ કરોડપતિ હોય પણ એને દાન કરવાના, સેવા કરવામાં જીવ ના ચાલે તો એના પૈસા કંઈ જ કામના નથી. અને જેની પાસે પોતાના માટે પણ પૈસા ના હોય, એ બીજાના માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય ને, તો એ દિલનો સૌથી અમીર માણસ છે. અને જો ને, તે પણ કોઈ પણ ઈચ્છા વગર અમારા બાળકને રાખવા તૈયાર થઈ ગઈ. તમને બંનેને તારા પર એવો કોઈ સંદેહ નથી. તમે પણ તો મારા માટે બહુ જ બધું કર્યું ને. જે તમે અને સરગમ દીદીએ કર્યું ને, એ કદાચ મારા માટે કોઈ જ ના કરી શક્યું હોત. મને લાગે છે સરગમ અહીં ક્યાંય આસપાસ જ છે. હા, જો ત્યાં જ છે. ધ્વનિત, રૂપ, રૂપ. સરગમ દીદી, રૂપ, રૂપ, આજો. તું અહીંયા? માં, હું મારી જમીન કોઈને નહીં આપું. હું મારી જમીન નહીં જવા દઉં. હું મારું ઘર કોઈને નહીં આપું. રૂપના બાપુ, હું આપણી જમીન અને ઘર કોઈને નહીં આપું. હું નહીં જવા દઉં. નહીં જવા દઉં. કઈ નહીં થાય આપણા ખેતરને. કોઈ નહીં લઈ જાય. આપણે આપણા ખેતરને કઈ નહીં થવા દઈએ માં. કઈ નહીં થવા દઈએ. રૂપ, શું ખરેખર આ તારી માં છે? હા, એ સમયે એ ગુંડાઓએ મને અને મારી માને એક અંધારી કોઠડીમાં બંધ કરી દીધા હતા. હું તો મારી જાતને બચાવીને નીકળી ગઈ, પણ મારી માં ત્યાંથી બચીને ના નીકળી શકી. હું બહુ જ પ્રયત્ન કરતી રહી જેથી કરીને હું મારી માને ત્યાંથી બચાવી શકું, પણ દર વખતે હું એ ગુંડાઓ સામે હારી ગઈ. મને એમ હતું કે થોડો સમય વીતી જશે એટલે હું મારી માને ત્યાંથી છોડાવી દઈશ, પણ એવું ના થયું. હું મારી માને બહુ જ પ્રેમ કરું છું. માં, તું જરાય ચિંતા ના કરીશ. એ આપણું જ ખેતર છે અને એ ખેતરને આપણાથી કોઈ દૂર નહીં કરી શકે. અને તને અને મને પણ કંઈ નહીં થાય. તું ચિંતા ના કરીશ. હા માં. ધ્વનિત, મને એવું લાગતું હતું કે આપણું જીવન કેટલું સંઘર્ષ ભરેલું છે, પણ જો રૂપને તો જો, એ તો આપણા કરતા પણ વધારે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. જો રૂપ આપણા માટે આટલું બધું કરવા રેડી હોય ને, તો આપણે પણ એને એનું ઘર અને જમીન પાછા અપાવીને જ રહીશું. તારી વાત સાચી છે. હું આમાં તારો પૂરેપૂરો સાથ આપું છું.